તો તમે જવાબ આપો, પેલો કૂતરો હારો કે આ સંત હારો? રાષ્ટ્રીય બંધુ, સમાજની જાગૃતિ માટે, ભારત માતાના રખોપા માટે, જય ભોલે જય શંભુ, અરે હર હર મહાદેવ કહ્યું છે. જ્યારે જ્યારે આક્રમણ થયા છે ત્યારે ત્યારે હર હર મહાદેવના નારા આવ્યા છે, એ ભોળા શંભુના નારા આવ્યા છે. અને તમે એ પરિવાર છો, તમારા વડવાઓ પણ મેં જોયેલા છે મારા ગામના, એમના માટે આવા ભગવા ફાળિયા મેં ભાળ્યા છે આગળના જમાના 50 વર્ષ પહેલા. એટલે તમે સાથે સાથ એક પરિવાર યોગી પરિવાર છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલા જ માટે તમારી અંદર રહેશે સમાજ, આ દેશનો યુવાન, એના પ્રત્યેની હમદર્દી હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ. તમારી લાગણીથી પ્રમુખશ્રીનું જે આહવાન મેં જોયું તો મને એમ લાગ્યું છે કે ખરેખર આવા સ્વીકારીને જો તમે સાથ આપો ને અને બધા સંગઠિત થઈ જાઓ તો મને વિશ્વાસ છે કે 1 વર્ષ આજની તારીખથી તમે સર્વે કરો, 1 વર્ષ થતા થતા આપણા સમાજનો કોઈ આઈએસ ઓફિસર થશે. એમાં કોઈ શંકા નથી. ગોતી લાવો કયા વિદ્યાર્થીને સારી ટકાવારી છે, એના આપણે ઊંચી પોસ્ટ પર લઈ જવો છે, એનો મનો નથી પહોંચતો, અમે મદદ કરીશું. એક વ્યક્તિ જો પ્રગતિ કરશે તો બીજા અનેકને મદદરૂપ થશે. એટલા માટે તમારી જે આજે સેના પ્રમુખ છે એને પહેલા સ્ટાર્ટમાં હજી તો પહેલા ગણેશ તમે બેહાડ્યા છે અને એમાં યુવાન 11,000 નું ડોનેશન આપી શકે તો મને વિશ્વાસ છે કે શક્તિ ઘણી મોટી હશે. ઘણું મોટું ડોનેશન મળશે. तिनका तिनका तिनकर मैंने नगरी एक बसाई. 1 રૂપિયા કરતા પણ આપણે ઘણું કરી શકીએ. પ્રમુખ અને કમિટીના મેમ્બરોના હાથ મજબૂત કરીએ, શક્તિનો સદુપયોગ કરીએ અને સમાજમાં જાગૃતિ માટે તમે આહવાન કરો. પ્રમુખશ્રી અમને કામ બતાવો, કયા કયા ગામોની અંદર પ્રવાસ કરવો છે, તમે માર્ગદર્શન આપો. અમે ઘેર ઘેર સંદેશો પહોંચાડીશું, ઘરના વ્યક્તિને જાગૃત કરીશું. અને અમે જે મા બાપના સંતાન છીએ એની ગરિમા, એનું માનબિંદુ અને એનું મસ્તક કાયમના માટે ઊંચું રાખીશું, એવું કામ કરીશું. મેં પત્રિકાઓ એક પેટી વાંચી તમારી, તેમાં લખ્યું છે કે કોઈએ મસાલો ખાવો હોય, ગુટકો ખાવો હોય તો બહાર જવું. ખાવો ચૂકવો પડે. हिंदुस्तान में छेल्लो राजा पृथ्वीराज चौहान शाहबुद्दीन ने 13 वक्त कैद કર્યો. શાહબુદ્દીન કે તારી ગાય છે એટલે થોડો છોડી મૂકે. 13 વખત કેદ કર્યા પછી હમીરચંદ ચેતન ફૂટ્યા અને પૃથ્વીરાજ ચૌહાણને કેદ કરાયો. પૃથ્વીરાજ ચૌહાણ હિન્દુસ્તાનનો છેલ્લો ક્ષત્રિય રાજા કેદ થયો ત્યારે શાહબુદ્દીને ધક્કા હૈયા કરી એની ઓખો ફોડી નાખી. આત્મીય બંધુઓ, તમારો ઇતિહાસ સાક્ષી છે, સત્ય ઘટના છે, બનાવટ મિલાવટ નથી. બનાવટ મિલાવટ વધારે ચાલતું નથી. અને એ પૃથ્વીરાજ ચૌહાણ શાહબુદ્દીનની જેલમાં ફોડેલી ઓખો ત્યારે દેવી પુત્ર ચંદવારોને મળવા જાય છે. અને જ્યારે ચંદવારો ત્યાં ગયો ત્યારે શાહબુદ્દીન लिखे છે, बादशाह जहां अपना बेटे मेरा राजा के दर्शन करने हैं, हम एक दूसरे को देखेंगे. ત્યારે શાહબુદ્દીન કહે છે, તારા રાજાની મેરે ઓખો ફોડી નાખી છે, એ તમે કેવી રીતે જોઈ શકશે? ચંદવારો કે મને વિશ્વાસ છે કે દિવ્ય દ્રષ્ટિથી મને જોઈ શકશે. ત્યારે શાહબુદ્દીન કે કોઈ પુરાવો કે હા? તો કે મારી શરત મંજૂર છે કે મંજૂર? તો કે કોચડો બનાવી દે
અને મોચરાના ઉપર સાબુતી કે તું બેસી જા. વચ્ચે લોખંડના હાથ દવા રાખી દે અને જે રીતે આંખો ફોડી નાખી છે આ હિન્દુસ્તાનનો પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં ધનુષ્ય બાણ. સાબુદ્દીનના મનમાં નિમક ખાધું છે એટલા બારોટ ચંદ બારોટ એના વખાણ કરે છે. સાથે સાથ રાજા વાજાના વાંદરા મોચોડ બનાવી દીધો અને મંચ ઉપર પોતે બેસી ગયો. પૃથ્વીરાજ ચૌહાણના હાથમાં ધનુષ્યને બાણ આપી ચંદ બારોટને ચાંકા કરી 4 વર્ષ 24 ગજ અષ્ટલ ઉંગલિયા તે પર હે સુલતાન બન ચુકે ચૌહાણ એમ કરી દોરી ખેંચી. જે જગ્યાથી અવાજ આવ્યો લોખંડના તવાનો ગગન ભેદી પૃથ્વીરાજ ચૌહાણે એક તરફ પાહુ ફરી અને પોતાના ધનુષ્યની બાણ માર્યું. લોખંડના હાથ દબાવી અને સાબુદ્દીનને ઉડાડી દીધો. એ દેશની ગરિમાના તમે સપૂતો છો. કોઈ જાતિ પાતિનો ભેદ આ દેશમાં ન હતો. દરેકે પોતપોતાના કામ પ્રમાણે એ અર્જુન પોતપોતાના ગુણ અને કર્મો પ્રમાણે સમાજનું 4 ભાગમાં વહેંચ્યું છે. બ્રહ્મ સમાજને ભણાવવાનું કામ કરશે, ક્ષત્રિય સમાજનું રક્ષણ કરશે, વૈશ્ય સમાજનો વેપાર કરશે અને શુદ્ર સમાજની સેવા કરશે. શુદ્ર કોણ કહેવાય? જે ઉકળી પટાલાથી કામ કરે એ બધા શુદ્ર. લવાણ, થાર, રાવળ, નાઈ, દરજી આ બધા શુદ્ર કહેવાય જે સમાજની સેવા કરે. આ ગગન ઊંધું થઈ રહ્યું છે કારણ કે આધ્યાત્મિકતાની કોઈને જરૂર નથી એટલે બેવની વાતો વધી રહી છે. એટલા માટે સમયની માંગ પ્રમાણે જાગો. લક્ષ્મી લૂંટાશે લોકો તણી નહીં હોય રાષ્ટ્ર ફરિયાદ દેવાજ પંડિત દાણા દાખવેલું સાંભળ લેવા દેના. કઈ લક્ષ્મી? હીરા, પન્ના, રોણી શિકાના ચકેડા. કઈ લક્ષ્મી? અમારી સાચી લક્ષ્મી અમારી માતા બહેન દીકરી છે. આ તેનો રખોટ નથી. એટલા માટે જાગૃત બનો. આપણી સલામતી, આપણી જાગૃતિ અને આપણો વિકાસ એ આપણા હાથમાં છે. એટલે વિશેષ રજૂઆત ન કરતા આજના પ્રસંગે હું 71 વર્ષ મને થઈ ગયા છે, 72 છે. તેમ છતાં તમારી પત્રિકામાં લેખ છે કે 18 વર્ષથી 40 વર્ષના નવ યુવાનોને અહીંયા બોલાયા છે. હું 72-71 વર્ષે પણ યુવાન બની તમારા સમક્ષ આવ્યો છું. આહ્વાન મારો એક જ છે કે મેં આજે પ્રમુખશ્રીની ટૂંકી ઝલક સાંભળ્યા પછી મને એમ લાગે છે કે ખરેખર વિષ્ણુભાઈની અંદર ખૂબ સારા ઊંચા ઉમદા અને સમાજ પ્રત્યેના ઊંચા વિચારો છે. તમારું બધું તન મન ધનથી એમને સપોર્ટ મળે અને દરેકે પોતાની શક્તિનો સદુપયોગ કરો અને કોઈ પણ જાતના કૃતિકા. હું અમિત અને ચેતનની વાત કરતો હતો. એ ઓનલી એક હતા અમિત અને ચેતન. અત્યારે તો ખોખે ખોખે પણ મૂર્તન લટડી ગયા છે. શું દશા આવશે? એટલે કોઈ પણ ગુટકાસરો પહોંચે છે ભારતના યુવાનને માયકાનું નપુંસક બનાવવાના ષડયંત્રો છે. કોઈ પણ વ્યસનથી મુક્ત કરો. તમારી અંદર પડેલી જે શૌર્ય છે એ શૌર્યને જગાવો. તમને પતો લાગશે આટલથી આ બ્રહ્મ છે. તમે બ્રહ્મનું ચિંતન કરી શકો. બ્રહ્મ ચિનેશો બ્રાહ્મણા આ બ્રાહ્મણ છે, આ ક્ષત્રિય છે. એનું આખું લાલન પાલન કોઈ મારવા આવે તો પણ ઉતારો થઈ જાય. આ છે ક્ષત્રિય. આ છે વૈશ્ય. કાજુ ખાઓ, દ્રાક્ષ ખાઓ કે ચટણી રોટલો ખાઓ તો એમાં વેપાર થઈ જાય. અને આ પગ છે શુદ્ર છે, સેવા કરે છે. શરીર ઉપર ટકાયેલું તો ક્યારે પણ તમારી હાથે છે. તમે તમારી જાતને સહેજ પણ નાની ન માનતા. તમે પોતે બ્રહ્મચિંતક છો બ્રાહ્મણા. બ્રહ્મનું ચિંતન કરનાર બ્રાહ્મણ કહેવાય. એમ તમે પણ કેળવણી ક્ષેત્રે પ્રગતિ કરશો તો મને વિશ્વાસ છે કે સારી તમને પ્રતીતિ થશે.
હવે યુગ નથી ગમે તો માનવ ઉપડો ચલાવી દીધો અને ફળ મળી જાય. તમારું બેલેન્સ તમારી સાથે છે. તમારા બેલેન્સમાં કોઈની તાકાત નથી કોઈ ફેરફાર કરે. ફેરફાર કરશો તો તમે પોતે કરી શકશો, બીજો નહીં. બીજા માર્ગદર્શકો મળશે. એટલા માટે તમારે ક્યાં જવું છે, શું કરવું છે એનો વિચાર તમે કરી અને સમયની માંગ છે જાગો. આ યુવા સંમેલનનું મૂળ આ છે યુવા પેઢીને જગાડવાનો, સમાજ કેળવણી ક્ષેત્રે પ્રગતિ કરે, સમાજ કોઈથી કચડાયેલો દબાયેલો ન રહે એટલા માટે કરી અને આ જે પ્રયત્ન છે યોગી રાવળ અખિલ ભારતીય સમાજનું એક આ યુવા સંમેલનની અંદર હું આપ દરેકને આવકારું છું. સાથે સાથે આજના જે દાનવીરો અને કાર્યરત એવા ઉલામણા અશ્વિન ટેન્ડર જેવા અરે તમે એક પેશીઓ ફેરવશે તો તમને કોઈ કામ દેશે. પેશીમાં પણ તાકાત કલાકારની કલા છે. તો તમારો કલાકારની કલા તમારા સમાજ માટે એની કિંમત ઓળખાય ત્યારે તમારી પેશી ઊંચી રહેશે, ઉજ્જવળ રહેશે, એમાં કોઈ શંકાના સ્થાન નથી. એટલે વિશેષ રજૂઆત ન કરતા ફરીથી આપ દરેકને ખૂબ સારું એનું રિઝલ્ટ મળે, ખૂબ સારી પ્રગતિ મળે. જ્યારે જે સમયે તમારું ગમે તે સ્નેહ હોય, ગમે તે સમુલગ્ન હોય, દંભી ઘટનાઓને ડામવાનો પ્રયત્ન હોય તો પહેલાથી મારી તારીખ લેજો. હું હાવ વગર ભાગનો કાઢ્યો છું. જ્યારે કહેશો ત્યારે આવીશ. તમારી પાસેથી હું કોઈ ભેટ મારા 30 વર્ષમાં હતી એક રૂપિયો ભેટ ગાયના લોહી મેં લીધી નથી. ફક્ત ગાડીની વ્યવસ્થા જોઈએ કારણ કે ડીઝલ વધી ગયા એટલે, બાકી કઈ જ નહીં. પછી કોઈ અપેક્ષા નથી. પહેલાથી તારીખ લઈ મને બોલાવજો. તમે ગમે ત્યાં છે બોલાવશો, મુંબઈ સુધી તો પણ આવીશ. એમાં કોઈ સંકટનું સ્થાન નથી. અને ફરીથી મારી શુભકામના છે આપનો આ સ્નેહ જે યુવા સંમેલન છે એ ખૂબ સારી રીતે સફળ થાય, ખૂબ પ્રગતિ કરે. પ્રમુખ શ્રી આજની સભાના અધ્યક્ષો મંચ પર ઉપસ્થિત અમરદાસ બાપુ, રાવળ યોગી યુવા સંગઠનના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ, ઉપપ્રમુખ શ્રી આનંદભાઈ, સંજયભાઈ અને વિજયભાઈ, આજના સભાના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ, બાપુની સાથે સેવામાં આવેલા બાબુભાઈ પંચાલ સાહેબ, સ્ટેજ ઉપર બિરાજમાન સુરેશભાઈ પેન્ટર સાહેબ, મારા સમાજના પધારેલા વડીલો, માતાઓ, બહેનો અને મારા યુવાન મિત્રોને મારા હર બોલે. દોસ્તો, આજે સંગઠનની વાત કરવા આવ્યા છીએ. વાત કર્યા વિના જવાના પણ નથી, પણ એના પહેલા એક વસ્તુ મારે કહેવી છે. સંગઠનના હેતુ વિશે સમજાવીએ, સંગઠનના કામકાજ વિશે સમજાવીએ, પણ પહેલા એક વસ્તુ મારે કહેવી છે કે આપણો સમાજ બધા કહે છે કે પછાત જ છે. અને સાહેબ પછાત છે તેમાં કોઈ ખામી નથી. કેમ પછાત છે એનું કારણ આપણે પોતે છીએ. આગળ જગ્યા ખાલી છે, બધા પાછળ બેઠા છીએ એટલા માટે આપણે પછાત છીએ. સાહેબ બધા ઉભા થઈને આગળ આવ્યા. આપણે આગળ આવવા માંગતા નથી એટલા માટે આપણે પછાત છીએ. આપણે આગળ આવવા માંગતા જ નથી સાહેબ. આગળ જગ્યા હોય કેમ જગ્યા ખાલી રહી જાય. આપણે સાહેબ ઘેટા બકરાઓના ટોળા સેના ભેગા નથી કરવાની. ઘેટા બકરાઓની ટોળી કે ભાઈ કહીએ પ્રમાણે તમે કરો એવા 1000-2000 માણસ આપણે ભેગા નથી કરવાના. આપણે સિંહોના ટોળા ભેગા કરવાના, જેનામાં પોતાના મનમાં હોય તો સિંહ શું એ માણસો જઈએ બેસો, બીજાની કોઈની જરૂર જ નથી. આપણા યુવા સંગઠનને દીવાદાંડી જેવા સંત શ્રી અમરદાસ બાપુએ ખૂબ સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. એમણે કહ્યું કે કોઈ પણ પ્રકારની મદદની જરૂરિયાત હોય તો અમને કહો. સાહેબ સારું કામ કરવા નીકળીએ તો લોકો એમ કહેતા હોય કે ભાઈ સારા કામો 100 વિગત. સાહેબ હું એમ કહું છું કે સારું કામો 100 સંગાથી. સારા કામો 100 સંગાથી. એનું ઉદાહરણ કહું. આજથી 3 મહિના પહેલા સંગઠનનો વિચાર આવ્યો અને અમે હર્ષિલ પ્રિન્ટર્સનો પ્રયત્ન કરીએ. સફળ થઈશું તો પણ ભગવાનની ઈચ્છા, સફળ નહીં થઈએ તો પણ ભગવાનની ઈચ્છા, પણ એક પ્રયત્ન કરી જોઈએ તો આપણને મનમાં મળતા હોય વખતે ના થાય કે ભાઈ મેં મારી જિંદગીમાં કશું કર્યું નહીં.
કરી જુઓ. ખૂબ મજા આવશે, ખૂબ તમને સમાજની અંદર માન સન્માન મળશે, ખૂબ તમારા સારા સંબંધો બનશે. એકતાની સાહેબ તાકાત વિશે કંઈ કહેવા જેવું ના, દરેક વ્યક્તિને ખબર છે એકતાની કેટલી તાકાત છે. આજે બધા એમ કહે છે કે ભાઈ આપણા પાપ ધોવા હોય તો ગંગામાં ડૂબકી મારીએ તો આપણા પાપ ધોવાઈ જાય. સાહેબ, ભોળાનાથના સંતાન એવા આપણે રાવણ સમાજ, અને એ સમાજની જ્યારે નાથ ગંગા મળી હોય સાહેબ, એનાથી મોટી ગંગા કઈ હોય? આ ગંગામાં ડૂબકી મારવાનો સમય છે. અમે તો ગઈ વગાડી 15-20 મીટિંગો કરી સાહેબ. એક મીટિંગમાં બીજી મીટિંગમાં નથી દેખાતા. આગેવાન બની જાય તમારી જરૂર છે સાહેબ. અને તમને એમ લાગતું કે તમે અમારા એક છો તો તમારું સ્વાગત છે. તમે અહીંયા આવવા માટે લાયક છો. તમે પોતાની જાતને સાબિત કરી બતાવો. અમે કહીએ તમારે કરવાનું નથી, તમે કોઈ અમારે કરવાનું છે, પણ તમારી વાત સારી અને સાચી હોવી જોઈએ. આપણે એમ કહીએ છીએ કે યુવાનો કેવા હોય સાહેબ? તરુણાથી ભરેલો હોય એને યુવાન કહેવાય. 25 વર્ષનો હોય એને યુવાન ના કહેવાય. બાપુ 71 વર્ષની ઉંમર છે પણ સાહેબ એમનો અવાજ સાંભળો, એને યુવાન કહેવાય. આપણે યુવાનો માટે સંગઠન બનાવ્યું એટલે કે ભાઈ 41 પર લિમિટ રાખી તો હવે કઈ રીતે આવીએ સાહેબ? સમાજનું સારું કામ હોય તો 41 ની લિમિટ, ભલે તમે હોદ્દેદાર નહીં બની શકો, બીજું શું થશે? તમારા સમાજની સેવા કરવી હોય તો દરવાજા ખુલ્લા છે સાહેબ દરેક માટે. કોઈના માટે આપણે બધી કરી નથી અને ભવિષ્યમાં પણ કરવાના નથી. જેને દિલથી સેવા કરવી છે, પછી છોકરા જોતા હોય એમની આપણે જરૂર નથી, કારણ કે આપણે છોકરાઓ આપણે માન સન્માન પણ આપના જ રાખ્યા છે. આપણા સંગઠનનો એક નિયમ છે કે 100 કિલોની બોરી એક વ્યક્તિ ઉપાડે તો સાહેબ એની કેળો ભાગી જાય, પણ 100 કિલોની બોરી 10 વ્યક્તિ ઉપાડે તો એ 10 કિલોમીટર લઈ જાય તો પણ સાહેબ લઈ જઈ શકાય. મતલબ કે સંગઠન એક વ્યક્તિ ઉપર આધારિત નહીં, આપણે તમામે તમામ યુવાનો પર આધારિત. આ બિલ્ડિંગના નીચે કદાચ પાયાની અંદર જે બીમ ઉભા કરેલા છે, એક બીમ ઉભો કરે તો સાહેબ બિલ્ડિંગ ઊભું રહે? હું સાહેબ તમને પૂછું છું, ઊભો રહે? હા, તો પછી આપણે આ સંગઠન બનાવ્યું, વિષ્ણુભાઈ પ્રમુખ એકલા ઊભો પાડી કરી જાય તો સાહેબ આપણા સંગઠન ઊભું થાય? ના થાય. આપણને ખબર છે પણ આપણે શું શરમમાં રહીએ છીએ કે બરોબર છે, કર્યું છે, જોઈએ કેટલું ચાલે છે, ચાલશે તો અંદર સામે થઈશું, નહીં તો પછી આવીએ. પણ સાહેબ તમે આવશો તો ચાલશે, તમે નહીં આવો ક્યાંથી ચાલશે? વસ્તુ તમારું મહત્વ છે. એમના એક મહામંત્રી સાહેબે એક મસ્ત ઉદાહરણ આપ્યું. એક રાજા હતો, એને ઢંઢેરો વિતાવ્યો કે ભાઈ આપણા ગામમાં એક કૂવો છે એ આપણે દૂધથી ભરી દેવાનો છે. તો એક કૂવાની અંદર કે રાત્રે બધા એક લોટો દૂધ રેડી દેવું. સાહેબ સવારે કૂવામાં જોયું તો આખો કૂવો પાણીથી ભરેલો હતો. કેમ? કે દરેકને એમ વિચાર્યું કે આવડું મોટું ગામ છે, બધા લોટો દૂધ વેચશે તો મારું એક લોટો પાણી ક્યાં દેખાવાનું છે? સાહેબ આપણે એવું વિચારીએ છીએ, આપણે એવું વિચારીએ છીએ કે આટલા 1000 માણસ ભેગા થયા છે, હું એકલો લેવા તો 999 બેઠા છે, પણ સાહેબ 999 તમારા જેવું જ વિચારે છે, એટલા માટે આપણે પસાર છીએ. આપણે કોકના પાપે પસાર નહીં, રાવણ સમાજ પસાર છે, કોકના પાપે નહીં સાહેબ, આપણા પોતાના પાપે આપણે પસાર છીએ. હજુ આપણે પાછા લેવા ગામમાં મીટિંગ થતી હોય તો રાવણ છોકરો કેમ ના હોય? રાવણનો વિમાન કેમ ના હોય? ગામમાં સરપંચની ચૂંટણી થતી હોય તો રાવણ વિમાન કેમ ના બોલે? 500 ઘર હોય સાહેબ તો રાવણના છોકરા નહીં કરી શકતા. કેમ? તો 500 ઘરની અંદર 10 તિરાડો હોય. આપણે આપણી જાતના આપણા કુટુંબના આપણે એક નહીં રાખી શકતા તો આખા સમાજને તો એક કરવાની સાહેબ વાત જ ખોટી. મતલબ આપણે એકતાની શરૂઆત આપણા ઘરથી કરવાની છે. સાહેબ હું તમને તમામને વિનંતી કરું, દરેકે દરેક ગામમાં 3 તળ 5 તળ 7 તળ હશે. તમને જો યોગ્ય લાગતું હોય કે ભાઈ એકતા કરવી જરૂરી છે તો તમે આજે અથવા કાલે પોતાના ગામમાં મીટિંગ કરો કે ભાઈ જે ગયું ગુજરું ભૂલી જાઓ. આપણે બધા સાથે બેસીએ લોકો ઓળખશે અને એ પ્રમાણે ગામમાં પેલું સંગઠન ચાલુ કરો. તમારા દરેકના ગામમાં સંગઠન ચાલુ કરો અને જે ગામમાં સંગઠન ચાલુ હોય એ આ સંગઠનમાં જોડાઈ જાઓ. તમારા ગામમાં નવરાત્રી મંડળ ચાલુ હોય, યુવા મંડળ ચાલુ હોય, વિકાસ મંડળ ચાલુ હોય, તમામ કોઈ સભ્ય હોય, હોદ્દેદાર હોય, એ બધા સંગઠનમાં જોડી જાઓ. સાહેબ આ તમારું સંગઠન છે. આપણે એમ કહીએ છીએ સમસ્ત ગુજરાત રાવણ યોગી યુવા સંગઠન. તો સાહેબ તમે ગુજરાતના હોય, 18 થી 40 વર્ષના હોય, રાવણ હોય તો સાહેબ એનાથી પછી શું રહ્યું? આ બધું તમારા માટે છે, કશું અમારા માટે નથી.
એક મીરાબાઈએ કહ્યું છે કે ભાઈ મારું પણ માગું નહીં અપને તન કે કાજ પણ પરમાર્થ કે કારણે મને માગતા ના આવેલા એટલે હું કહું છું કે અમારા તન માટે મારે જરૂર નથી પણ આ સંગઠનના કામ કરવાને સાહેબ સમાજને આગળ લઈ જવો છે તો તમારા 5-25 ના ટેકાની જરૂર પડશે અમે યુવાનો છીએ એટલે કોઈ દિવસ કદાચ માથું નહીં નમાઈએ પણ તમારે મોટા થઈને મોટાઈ રાખવી પડશે અને તમારા સમાજને સંગઠનને ટેકો કરવો પડશે આપણી વચ્ચે ઊંઝા નગરપાલિકાના પ્રમુખ શ્રી બળુભાઈ ઉપસ્થિત છે તેમને તાળીઓથી ગડગડાટ વધાવીએ વચ્ચે હમણાં વિદાય લઈ રહ્યા સંત શ્રી અમરદાસ બાપુ તેમજ યુવા સંગઠનના તમામ હોદ્દેદાર મિત્રો ડેલિગેટો આ યુવા સંગઠનને ઉત્સાહિત કરવા સમગ્ર જિલ્લામાંથી ઉપસ્થિત રહેનારા એવા યુવાન મિત્રો વડીલોને મારા ખૂબ ખૂબ નમસ્કાર હમણાં ઘણો પરિવર્તન ચાલે ખૂબ ચાલે અમરદાસ બાપુએ પણ સારા પરિવર્તન એની અંદર એક સૂત્ર લઈને નીકળ્યા છે પ્રસાદ આપણે આ પહેલા ભૂલી છો કે પ્રસાદ શું છે પ્રસાદનો શબ્દ લાવશો જ નહીં તો પ્રસાદ માની સમજી જશે આની અંદર 50 વર્ષ પહેલા 40 વર્ષ પહેલા ઘણા ભણેલા નતા શિક્ષિત લોકો નતા આજે આની અંદર ભણેલા કદાચ 10 થી 12 બીકોમ એમકોમ એમએ પેલા ઘણા અહીંયા નજર સમક્ષ તો પહેલા મારા યુવા સંગઠનને એક સૂચન કરું કે તમારું લક્ષ્ય માત્ર વિકાસ શિક્ષણ પૂરી પાછળ જવાનું નથી એ લોકોને દુર્જેવાળા લોકો આપણા ઘણા છે અમે હું બેઠો તો ફોન પર મારો ફોન આવ્યો પેલા બાપનો એક ફોન ચાલે છે કે બેટર આવો હમકો મેં પૂછવા એવા સંગઠનની શક્તિ વધારવા આવ્યો એ ના કરવા અત્યારે હાલ ચાલુ છે મને કે જમવા હમકો તમે ના આવતા કારણ તમે આવશો તો પાછું લોચો મારજો અને આપણા ઉપસ્થિત એવા સારા વડીનગર સ્થાયી જિલ્લાને મહેસાણા જિલ્લા ગુજરાતી તાલુકાના ભગુણા મુક્તિ ભરતભાઈ બિલ્ડર એક બિલ્ડર સ્ટેજ ઉપર બેઠા છે એક બિલ્ડર જયવાણી પાછળની ખુશી બેઠા છે બે આપણા માટે સારા દાતાઓ છે એક મારા મિત્ર છે એક અમારા ગામના જમાઈ છે નટુભાઈ કહે બંને મિત્રો સારા બિલ્ડરો છે મિત્રો તમને યુવા સંગઠનના જેટલું લૂંટતા આવડતું હોય તો પહેલા તો સ્ટાર્ટ અહીંથી જ કરો હમણાં હું બેઠો ત્યારે મને ભાઈ આનંદજીએ વાત કરી નાના 10 ની વાત કરી કે ભાઈ કેન્દ્રમાં સંખ્યા ઘણી ઓછી છે ખૂબ ઓછી લાગે ખૂબ થાય છે સોનથી આવો ભરાય છે કદાચ આવશે તો ભરાય છે કે નારાજ છે નારાજ તમે જો અત્યારે આટલી સંખ્યામાં નારાજ થશો તો હજુ તમારા આખું ગુજરાતનું નેટ પર પકડવા ખૂબ ખૂબ આભાર ગામ ઉમરીના કનુભાઈ કે જે રાત દિવસ સમાજના વિકાસના કામમાં લાગેલા રહે છે એવા કનુભાઈનું સ્વાગત પલાસર ગામના ગણેશભાઈ કરશે ગણેશભાઈને વિનંતી કરું કે તેઓ કનુભાઈ ઉમરીવાળાનું સ્વાગત કરશે તેઓ રાવણ વિકાસ મંચના
સક્રિય કાર્યકર છે. આપણે ખૂબ આભાર. હવે આજે સવારથી આપણા યુવાનોને જગાડવા માટે જેઓ પોતે બોલી રહ્યા છે આપણા ખૂબ આભાર મંત્રી સાહેબ, તમે આપણને ખૂબ નામ આપ્યો. હવે આપણું કામ કે સભા બંનેમાંથી એક પણ પૂરું થતું નથી. જમીને આપણે અહીંયા પાછા આવીશું. સમાજ માટે શું કરવું એના માટે વિચાર કરવાનો છે. હવે કહીએ એમ નથી કરવાનું. તમારા વચ્ચે માહિતી હશે, તમારે કહેવાનું છે, અમારે કરવાનું છે. અને તમારે સાથ આપવો હોય તો છૂટી છે, બરાબર? સભ્યની નોંધણી કરાવી દેજો. ભેટભાવ લખાવો તો ઈચ્છા હોય તો લખાઈ દેજો. એક જાહેરાત છે. વાતો સમાજના ઘડતરનું પ્રથમ પગથિયું. સમાજ યુવાનોનું સમાજ સેવા માટે આહ્વાન કરવા માટે આજે પ્રયત્નો થયા છે. સમાજના વિકાસનો મજબૂત પાયો નાખવા માટે જરૂર છે. તેમ કહીએ તો ખોટું નથી. એક ટ્રેક્ટર, વાહન, ગાડી ઇંધણ ખરીદવા જઈ રહ્યા હોય ત્યારે આપણે એન્જિનના હોર્સ પાવર કેટલા છે તે પૂછીએ છીએ. કેમ? કારણ કે એન્જિન વાહનની તાકાત કેટલી છે. જો એ એન્જિન હોર્સ પાવર જેટલું હોય તો તાકાતવાન એન્જિન ગણાય. તો આપણે આપણા સમાજરૂપી વાહનનું એન્જિન જો કોઈ હોય તો સમાજની યુવા શક્તિ છે. તેની અવગણના કરીએ તો આપણે મજબૂત સમાજ રચનાનો વિચાર કેમ કરી શકીએ? મિત્રો, આ યુવા શક્તિનો હું સૂર્ય સાથે સરખાવું છું. સૂર્યના તાપને જો સીધો ઝીલીએ તો તે ગમે તેવી ચીજને ભસ્મ કરી શકે છે. તેની પ્રચંડ શક્તિ આગ એનામાં છે, પરંતુ તે સૂર્ય સોલાર સિસ્ટમના ઉપયોગમાં લઈએ તો કેટલો મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે. એ સૂર્યના તાપથી દરિયાનું પાણી વરાળ બને છે અને વરાળના વાદળ બને અને વાદળ વરસીને ધરતીને ક્યાંક સુપ્ત કરે છે. આવું જ છે આ એવા શક્તિનું ઉદ્દેશો. ગુડ મોર્નિંગ. બપોરના ગુડ મોર્નિંગ કહું એનો મતલબ એ ના બનતા, પણ સમાજની આજે મંચ ઉપર આસીન તમામ અગ્રગણ્ય મહેમાનો, વડીલો, નગરપાલિકા પ્રમુખશ્રી, બેનશ્રી, વિકાસ મંત્રના મંત્રીશ્રી, આપણા અમારા બેટ્સમેન પેન્ડો સાહેબ અને આ યુવા સંગઠનના પ્રમુખ કે જેમણે રાત દિવસ મહેનત કરી તો મહેરાનો દિવસ જોવા છે. અને વિકાસ આવડ યુવા સંગઠનના એક કાર્યકરનો આજે બિરદાવવા માંગુ છું કે જેમણે ખૂબ સારી મહેનત થકી આ કારોબાર ઊભો કર્યો છે. તેના માટે એટલું જ કહીશ કે મહેફિલ કભી ઉદાસ નહીં હોતી, महफिल कभी उदास नहीं होती, मंजिल कभी पास नहीं होती, मिल जाते हैं ऐसे भी लोग जिनकी कभी आस नहीं होती. તમામને અભિનંદન આપી રાવલી સમાજ જે સંગઠન બને છે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું